નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી ખૂબ સરસ મજાના વિડીયો જોયા. આ પાઠને આપણે આગળ વધીએ પહેલા નવા આવેલા અને જે છે બધાને આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે. ખૂબ સરસ મજાની આપણે પાઠ સમજૂતી જોઈએ છીએ. ત્યારે અત્યારે આપણે હાલ પાઠ નંબર 4ની વાત કરશું, દ્રષ્ટિ પારની સૃષ્ટિ. ખૂબ સરળ રીતે મેં સ્વાધ્યાય સમજૂતી તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. બાળ દોસ્તો, આ ચેનલની અંદર જે કાંઈ અભ્યાસને લગતા પાઠ મૂકવામાં આવે છે એ ફક્ત ને ફક્ત તમને એક નમૂના રૂપ મળી રહે એવા જવાબો મૂકવામાં આવે છે. તમે દરેકને તમારી રીતે પણ લખી શકો છો. ચલો વધીએ પાઠ તરફ. વાતચીત. 1. તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી? શાની? મને આ વાર્તામાં એ વાતની નવાઈ લાગી કે કઈ રીતે યાંત્રિક હાથ યાનમાંથી બહાર આવ્યો હશે. એ લંબાવા લાગ્યો. છોટુના પિતા તેને આવા મહત્વના કામના દિવસે પોતાની સાથે કઈ રીતે લઈ જઈ શક્યા? એ પણ ત્યારે કે જ્યારે આ પ્રકારના કામો ગોપનીય રાખીને સાવધાનીપૂર્વક કરવાના હોય ત્યારે. મને આ વાતની નવાઈ લાગી. 2. બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારકો. બાળ દોસ્તો, તમે ઘણી વખતે એવી વાતો સાંભળી હશે, ઘણી વખતે આપણે કાર્ટૂનમાં જોયું હશે અને ઘણી વખતે ટીવી કોઈ ફિલ્મમાં પણ જોયું હશે કે બીજા ગ્રહના વાસીઓ છે એ બતાવતા હોય છે આપણાને. તો મારા વિચાર મુજબ બીજા ગ્રહો પર જીવો હોય તો એ મનુષ્ય કરતાં અલગ જ હશે. તેઓ કદાચ મહાકાય અને ખતરનાક પણ હશે. તેમની ભાષા પણ ન સમજાય તેવી અલગ હશે. વળી બીજા ગ્રહો પર જે પ્રકારનું વાતાવરણ હશે તેની સાથે સંતુલન સાધી શકે તેવી શરીર રચના ધરાવતા હશે. આ મારા વિચારો છે. 3. છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન ન દબાવ્યું હોત. 4. તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? હા, જરૂરથી બીજાને આ વાર્તા વાંચવા માટે હું ભલામણ કરીશ. આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું કે વિજ્ઞાનીઓ બ્રહ્માંડના રહસ્યો જાણવા અને અન્ય ગ્રહો પર જીવ સૃષ્ટિ, પ્રાણી કે જીવન માટે અનુકૂળ વાતાવરણ છે કે નહીં તે જાણવા માટે કેવી રીતે કામ કરે છે અને તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે એ જાણવા માટે આ કથા વાંચવા ભલામણ કરીશ. ઉપરાંત વિજ્ઞાન આધારિત સાહસ કથા વાંચવાના શોખીનો એ તો આ વાર્તા વાંચવી જ જોઈએ એવું હું જરૂર જણાવીશ. 5. આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? આ ઘટના કાલ્પનિક લાગે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આજ સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન કે જીવનને અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. વાર્તાની અમુક ઘટનાઓ પણ કાલ્પનિક લાગે છે. અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતારવાનું હોય તેવા અગત્યના દિવસે છોટુના પિતા તેને પોતાની સાથે લઈ જાય અને ત્યાં છોટું નિયંત્રણ બોર્ડની પેન પર લાલ બટન દબાવી દે અને અવકાશયાનનું કાર્ય ખોરવી નાખે એવું પણ શક્ય નથી. 6. કોઈ વાહન ધરતી પર ચાલતું ન હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો. આમ તો મોટા ભાગે ક્યાંય એવું જાણવા મળતું નથી, એવું વાહન હોવું શક્ય નથી. 7. તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? મારા માતા પિતા કે વડીલો મને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની,
મુસાફરી કરતી વખતે અજાણ્યા લોકો અને અજાણ્યા સામાનથી દૂર રહેવાને આજના સમયમાં તેઓ ખાસ કરીને મોબાઈલ અને ઇન્ટરનેટના જોખમો વિશે ચેતવે છે. પૈસા બચાવો, સમયનો સદુપયોગ કરો વગેરે જેવી સલાહ પણ આપે છે. આગળ પ્રશ્ન નંબર 2 જોવાના છીએ આપણે. એમાં એક પાઠનો ફકરો આપ્યો છે, છોટું કેટલી વાર તને એથી ચાલુ થાય અને વાક્ય પપ્પાનું નહીં માનું હતું ત્યાં સુધી પૂરો થાય. આ વાર્તા વાંચવાની છે અને એના પ્રશ્નોના જવાબ આપણને આપ્યા છે. એના ફક્ત એક શબ્દમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? ખાસ વ્યક્તિઓને. છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? પપ્પા જેવું. નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? શંકાસ્પદ. છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? કૃત્રિમ. 5. માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ. પ્રશ્ન નંબર 3. વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખવાની છે ને તેની ઉપર લીટી કરવાની છે. આ ફકરો બાળ દોસ્તો તમારે વાંચી નાખવાનો છે અને આપણા પાઠની અંદર જે કંઈ આ વાક્યો ન હોય એની પર લીટી કરવાની છે. ચાલો, તો જેની ઉપર મેં લીટી કરી છે એ એક પણ વાક્યો આ પાઠની અંદર છે નહીં. એટલે કે ઉપરના 2 વાક્યો સિવાય બાકીના એક પણ વાક્ય આપણા વાર્તાની અંદર આ ફકરાના વાક્યો આવતા નથી. પ્રશ્ન 4. જોડી કાર્ય છે. આપણને શબ્દ આપ્યા છે ને એની સામે કેટલાક અર્થ આપ્યા છે. જે શબ્દ આપ્યા છે એમાંથી એના નજીકનો જે અર્થ લાગતો હોય એની પર આપણે ગોળ કરવાનું છે. 1. કટોકટી. સામે છે અઘરો સમય, વધારે મુશ્કેલ સમય, મહત્વનો સમય. તો જવાબ આવશે વધારે મુશ્કેલ સમય. 2. રજ માત્ર. ફક્ત ધૂળ જેવું, બિલકુલ નહીં, ઘણું ખરું કે જરાક. તો જવાબ આવશે જરાક. 3. વસાહત. માણસોનું ટોળું, વસ્તી, રહેવા માટેની જગ્યા. તો રહેવા માટેની જગ્યા. 4. યથાસ્થાન. ઉપયોગી જગ્યા, જ્યાં હોય ત્યાં, એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું, જ્યાં હોય ત્યાં. જીવ સૃષ્ટિ. સજીવોનું સહજીવન, સમુદ્રી જીવો, સર્વ પશુ પક્ષીઓ, જીવતું જગત. તો સજીવોનું સહજીવન. વહારે આવવું, મદદ કરવી, સાથે આવવું, પાછળ પાછળ આવવું. તો મદદ કરવી. 7. નિરીક્ષણ. ધ્યાનથી જોવું, નજર કરવી, તાકે રહેવું, શિક્ષણ વગરનું. તો ધ્યાનથી જોવું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. અહીંયા આપણાને અ અને બ એના જોડકા આપેલા છે. આની સાથે બ ને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. બરાબર ને? અહીંયા આપણે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આપણે અહીંયા અર્થપૂર્ણ વાક્ય સીધા આપેલા જોડકા જોડી લઈએ. પહેલું છે, જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. આને તમે જોડી દો એટલે આપણું એક અર્થપૂર્ણ વાક્ય બની જાય. બરાબર ને બાળ દોસ્તો? 2. અવકાશયાન પર કાબુ નિયંત્રણકરની મદદથી રખાય છે. 3. કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે. 4. વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. 5. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે. 6. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યુરિટી પાસ જરૂરી હોય છે. 7. પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. આ જેવી રીતે આપણે જોડકા મેં અહીંયા જોડ્યા છે એટલે સીધા જોડકા તમે લખી નાખો એટલું આપણું વાક્ય બની જશે. પ્રશ્ન નંબર 6.
ઉદાહરણ મુજબ આપણે શબ્દો બનાવવાના છે. જેમ કે ઉતરાણ તો ઉતરવું. અહીંયા જે શબ્દો આપેલા છે એ પ્રમાણે આપણે નવા શબ્દની રચના કરવાની છે. લખાણ તો લખવું. અહીંયા ચઢવું આપ્યું છે તો એની સામે આપણે લખશું ચઢાણ. અહીંયા વહેતું આપ્યું છે તો વહેણ. દબાણ દબાવવું. ખેડવું ખેડાણ. લંબાવવું લંબાણ. ધોવાવું ધોવાણ. પ્રશ્ન નંબર 3 આપણને પેટા પ્રશ્ન આપ્યા છે. એમાંથી નજીકના અર્થ દર્શાવતા વિકલ્પની સામે આપણે સાચું નિશાન કરવાનું છે. 1. સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં. હવે નીચે બોક્સ જે આપેલા છે એમાંથી 3 કયું સાચું તો એ વાંચી અને આપણે કરશું તો જવાબ આવશે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. 2. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. 3. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. વધી આગળ આપણે પ્રશ્ન નંબર 8 તરફ. પ્રશ્નોના જવાબ છે એ લગભગ પાઠના આધારે હોય છે અને એ પાઠમાંથી તમે વાંચીને આપી શકો છો. 1. છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? કારણ કે સામાન્ય માણસો માટે ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી. જે કંઈ નક્કી કરેલી વ્યક્તિઓ હોય એ જ જઈ શકે. બાકીના ત્યાં જવા માટે મનાઈ હતી. ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ સૂટ પહેરવા પડે, બૂટ પહેરવા પડે. ત્યાં જવા માટે ખાસ તાલીમ પણ લેવી પડે. અત્યંત ઠંડી પણ હોય છે અને બાળકોને ત્યાં જવાની એકદમ મનાઈ હોય છે, સખત. આમ આ કારણસર છોટુ માટે ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો. 2. મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તો મંગળ પરના ભોંયરામાંથી સપાટી પર જનારે ખાસ સ્પેસ સૂટ પહેરવું પડે. કારણ મંગળ પર પ્રાણવાયુ નથી, એટલે કે ઓક્સિજન જે આપણે લઈએ છીએ જ નહીં. ત્યાં સ્પેસ સૂટમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળી રહે એવી વ્યવસ્થા કરેલી હોય છે. અતિશય ઠંડી હોય છે, તેને બચવા માટે પણ સ્પેસ સૂટ જરૂરી હોય છે. ત્યાંની સપાટી પર ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. ત્યાં પૃથ્વી જેમ આપણે સરળતાથી ચાલી શકતા નથી. 3. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે? તો મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસવાટને યોગ્ય બનાવવામાં આવ્યું છે. ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને લોકોનું જીવન સરળતાથી ચાલે એ રીતની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. 4. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? મંગળની વસાહત પર રક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી. પરંતુ જો તેને પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો છે, કોઈ જીવ નથી. 5. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં એ જોખમ લાગે છે કે યાન નકામું થતાની સાથે જ તેને મોકલનારા વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. 6. વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરી તેના પરથી મંગળ પર જીવસૃષ્ટિ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે આવે છે.
તેનું પરિણામ શૂન્ય આવે છે, કારણ કે મંગળ પર જીવ સૃષ્ટિ હોવાનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓ સાંભળ્યો નહીં, એટલે કે મળ્યો નહીં. 7. તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? અમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન વખતે યાનને વધુ આધુનિક સંસાધનોથી સુસજ્જ કર્યું હોત કે મંગળ પર દૂર દૂર સુધી ક્યાંય પણ જીવ સૃષ્ટિની શક્યતા હોત તો તેને પ્રદર્શિત કરી શકત. 8. આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્ય લખો. મંગળ એ અત્યંત ઠંડો ગ્રહ છે. તેના વાતાવરણમાં પ્રાણવાયુ નથી. તે ગ્રહ પર જવું હોય તો ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. આ ગ્રહની સપાટી પર ચાલવા માટે પણ તાલીમ લેવી પડે. આપણા વૈજ્ઞાનિકોએ મંગળ પર જીવ સૃષ્ટિની શક્યતાઓ તપાસવા માટે અવકાશયાન મોકલ્યું હતું અને માટીના નમૂના લીધા હતા. તેના પરથી જાણવા મળ્યું કે મંગળ પર જીવ સૃષ્ટિ નથી. પ્રશ્ન નંબર 9. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. બાળ દોસ્તો, અહીંયા મેં સીધો જ જવાબ મૂક્યો છે. તમે જોઈ અને એનો તમે ઉપયોગ કરી શકો છો. એક મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. 2. મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડતા નથી. 3. વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. 4. છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. 5. નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. 6. યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. 7. પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવ સૃષ્ટિ નથી. પ્રશ્ન નંબર 10. હવે આ આપણને 4 અલગ અલગ છે, એની અંદર 3 પેટા વાક્યો આપેલા છે અને ધ્યાનથી વાંચવાના છે. આરોહ અવરોહ સાથે વાંચવાના છે બાળ દોસ્તો. હું તમને અહીંયા બતાવું છું કે પ્રશ્નાર્થ વાક્ય છે, સાદું વાક્ય છે અને ઉદ્ગાર વાક્ય છે. હું અહીં એક એક વાંચીને બતાવું છું બાળ દોસ્તો, એટલે તમને ખ્યાલ આવી જશે. 1નું 1. આવતીકાલે નિશાળમાં રજા છે. જો અહીંયા આપણે માહિતી માંગવાની છે, આપણે જવાબ માંગવો છે, એટલે એની એ પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ ને. આવતીકાલે નિશાળમાં રજા છે, સાદું વાક્ય છે. એ સીધી એકબીજાની સાથે વાત થતી હોય ત્યારે કે ભાઈ આવતીકાલે નિશાળમાં રજા છે. આવતીકાલે નિશાળમાં રજા છે, આપણને અહીંયા નવાઈ આશ્ચર્ય થાય છે. બરાબર ને બાળ દોસ્તો. 2. પૂજન અમદાવાદમાં ભણે છે. સીધું. ઓહો, પૂજન અમદાવાદમાં ભણે છે. પૂજન અમદાવાદમાં ભણે છે. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. 4. એણે ક્યાં કશું કીધું. એણે શું કીધું? એણે કશું નથી કીધું. તો આવી રીતે આપણે આરોહ અવરોહ સાથેના વાક્યો વાંચવાના છે અને સમજવાનું છે. પ્રશ્ન નંબર અહીંયા 11 છે. ભૂલથી 9 લખાઈ ગયેલો છે. વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે. શા માટે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખવાનું છે. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ અને આશ્ચર્ય જેવા માટે ઉદ્ગાર ચિહ્ન. એમ આપણે અહીંયા ગોઠવવાનું છે. બરાબર ને બાળ દોસ્તો. હવે આગળના વાક્ય જે જોયા એમાં જ એ હતા, એટલે આપણે ખબર પડી જશે. અરર, છોકરું પડી ગયું. તો અહીંયા દુઃખ અને આઘાત પણ છે, સાથે સાથે માહિતી પણ છે, એટલે આપણે અરર પાછળ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. અમે પ્રવાસે જવાના છીએ પછી પૂર્ણ વિરામ કર્યું છે, ફક્ત આપણને માહિતી મળે છે એના માટે, એટલે કે સાદું વાક્ય છે. 3. કઈ ખબર જ નથી પડતી ને, અહીં મૂંઝવણ છે એટલે ઉદ્ગાર ચિહ્ન આવશે, મૂક્યું પણ છે. 4. મારા ઘરે મહેમાન આવ્યા છે, આ ફક્ત માહિતી આપી છે, ત્યાં પૂર્ણ વિરામ મૂક્યું છે. 5. આહા, આવ્યું વેકેશન, અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. આશ્ચર્ય છે અને ખુશી છે, એટલે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો અહીંયા પ્રશંસા અને આનંદની વાત છે, ઉદ્ગાર ચિહ્ન આવશે. સુપ્રભાત, હું મજામાં છું, માહિતી જ આવશે એટલે પૂર્ણ વિરામ મૂક્યું છે. અને 8. ઓહો, મને તો આજે ખબર પડી. આશ્ચર્ય અને માહિતી એટલે કે આપણે ઉદ્ગાર ચિહ્ન અને
પૂર્ણ વિરામ મૂક્યું છે. ચલો આગળ વધી બાળ દોસ્તો. પ્રશ્ન નંબર 12. આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણે નિશાની કરવાની છે. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આપણે આ પ્રકારનું તીરનું નિશાન કરવાનું છે. ક્રિયા ચાલુ હોય તો ઊભા બે લીટા છે એ પ્રકારનું કરવાનું છે. અને જે ક્રિયા હવે પછી થવાની છે એટલે ડાબી તરફથી જમણી તરફ તીર જતું હોય તેવી નિશાની કરવાની છે. બાળ દોસ્તો, જે ક્રિયા થઈ ગઈ હોય અને આપણે ભૂતકાળ કહેશું, જે ક્રિયા ચાલુ છે અને વર્તમાન કહેશું, અને જે ક્રિયા હવે થવાની હોય એને આપણે ભવિષ્યકાળ તરીકે ઓળખશું. એટલે આ જે નિશાનીઓ છે એ એક નિશાની છે જે ડાબી તરફથી જમણી તરફ જાય, જમણી તરફથી ડાબી તરફ જાય છે. એ નિશાની એટલે કે જે ભૂતકાળનું વાક્ય છે, બરાબર ને. અને જે વર્તમાન છે એના માટે બે લીટા ઊભા કરવાના છે, અને જે ડાબી તરફથી જમણી બાજુ જઈ રહ્યું છે તીર, એ આપણને ભવિષ્યકાળની વાત કરે છે, બરાબર ને. ચલો, સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો એટલે આ ક્રિયા થઈ ગઈ, એ ભૂતકાળ કહેવાય ને એવી નિશાની કરી. મારી વાત તમને બરાબર બાળ દોસ્તો સમજાઈ ગઈ છે. એક, સ્વામી અમારો જાગશે. જાગશે, જાગ્યો નથી, હજુ જાગ્યો નથી, જાગ્યો હતો એવું નહીં. જાગશે એટલે ભવિષ્યની વાત છે, એટલે ત્યાં આપણે ભવિષ્યકાળનું વાક્ય સમજશું અને આ પ્રકારનું નિશાન કરશું, એટલે કે જે ક્રિયા હવે થવાની છે. સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, વર્તમાન કાળ. ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા, તો ભૂતકાળ છે એટલે એ નિશાની આવશે. હવે હું વરસાદ સાથે રમવાનો નથી, ભવિષ્યની વાત છે. જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો, ભૂતકાળ છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું એટલે ભવિષ્યની વાત છે. નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે, તો આ વર્તમાન કાળનું નિશાની છે. તો આ 3 કાળના વાક્યો આપણને નિશાની દ્વારા આપ્યા હતા, અને આ 3 કાળનું આપણને ખબર પડી હોવી જોઈએ. બાળ દોસ્તો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય, તમને લાગ્યું કે આ ખૂબ સરસ મજાના ઉપયોગી આપણાને વિડીયો થઈ રહ્યા છે, તો તમારા બાળ દોસ્તો, તમારા મિત્રોને, તમારા સંબંધીઓને આ વિડીયો મૂકી અને આપણે આ યુટ્યુબ ચેનલને વધારે ને વધારે શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.